સુરત શહેરમાં કતારગામ ખાતે ઐતિહાસિક ઈદગાહની મસ્જિદ ઉપર મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની નમાઝ અદા કરી અને એકબીજાને મુબારકબાદ પાઠવી। આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અધા અથવા બકરા ઈદ તરીકે ઓળખવામાં આવે છે। આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે। ઇસ્લામમાં તેને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે। બકરા ઈદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષ ઈદની તારીખના ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે અને ચાંદ દેખાયા પછી 10મા દિવસે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે। બકરા ઈદના સાથે બીજા દિવસે પર મુસ્લિમ બિરાદરો બકરા ઈદની ઉજવણી કરે છે। ઈદ ઉલ અધાની વાત કરીએ તો હજરત ઇબ્રાહીમ સાથે સંબંધિત છે, જેમાં તેઓ અલ્લાહના આદેશ ઉપર પોતાના પુત્ર હજરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા હતા, પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું, તેથી આ દિવસે બકરી, ઘેટા અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે। બકરી ઈદ પર સૌથી મહત્વની વિધિ કુરબાન છે। આ કુરબાની દ્વારા સંદેશો આપવામાં આવે છે કે અલ્લાહના નામે કંઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ। ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ માટે એક ધાર્મિક તહેવાર નથી, પણ મુસ્લિમ બિરાદરો માટે ખુશી અને સંવાદિતાનું પ્રતીક પણ છે। ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે। વહેલી સવારે મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને મસ્જિદોમાં નમાઝ પઢે છે। મુસ્લિમ લોકો નવા કપડાં પહેરી નમાઝ પઢી ઈદ મુબારકની શુભેચ્છાઓ એકબીજાને પાઠવે છે અને ભેટો અને મીઠાઈઓ પણ એકબીજાને આપે છે। આ ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન પણ આપવામાં આવે છે। સુરતના કતારગામ ઈદગાહની ઐતિહાસિક મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ પઢી એકબીજાને ગળે લાગીને બકરા ઈદની શુભેચ્છાઓ આપી, તો સાથે સાથે કતારગામના પીઆઈ પર ત્યાં આવી પહોંચ્યા હતા, એસીપી પર આવી પહોંચ્યા હતા। મુસ્લિમ બિરાદરોએ એસીપીને શાલ ઓઢાડીને સ્વાગત કર્યું, તો કતારગામના એસીપીએ મુસ્લિમ બિરાદર ભાઈઓને બકરા ઈદની શુભેચ્છાઓ આપી અને આવનારો મુસ્લિમ બિરાદરોનો વરસ શાંતિ, સલામતી અને સુખી નીકળે તેવી શુભેચ્છાઓ પણ આપી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સમગ્ર ભારતની સાથે ગુજરાતના મુસ્લિમ બિરાદરો પણ આજે બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે। આજના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગ તરફથી હું સૌ મુસ્લિમ બિરાદરોને ઈદના ખૂબ ખૂબ મુબારક આપું છું અને આપનું આવનારું વર્ષ ખૂબ જ આશાસ્પદ અને સારું નીવડે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। શું મેસેજ આપશો સર? 3 દિવસ ઈદ ચાલવાની છે, તમામ મુસ્લિમ બિરાદરો જે આપણે જે ધર્મના નિયમ પ્રમાણે જે આપણે કુરબાની આપવાના છીએ, ત્યારે આ કુરબાનીની જે કાર્યવાહી કરીએ ત્યારે પશુની જે આપણે કુરબાની આપીએ છીએ તેની એક નિયત જગ્યાએ અને નિયત જે પદ્ધતિ નક્કી કરેલી છે એ પ્રમાણે કુરબાની આપે અને અન્ય કોઈ ધર્મના લોકોની લાગણી ન દુભાય એ રીતે ધાર્મિક કાર્ય કરે એવી મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે। हजरत क्या कहोगे कुर्बानी इसने किया? कुर्बानी, आपका नाम? मेरा नाम इजहार अहमद कादरी है। मैं खादिम बज़्म गुलिस्तानी रिफ़ाई हूँ। कुर्बानी जो है अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम से उनके शिष्य ने यानी सहाबा किराम ने अर्ज़ किया। सहाबा किराम रिज़वानुल्लाह ताला अलैहिम अजमईन ने अर्ज़ किया कि या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम कुर्बानी क्या है? तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया मिल्लत अबीकुम इब्राहीम, यानी तुम्हारे बाप हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। तो कहा गया कि इससे हमें क्या फ़ायदा मिलेगा? तो क्या कि इसका दुनिया में भी अज्र है और आखिरत में भी अज्र है। ये इस जानवर के हर एक पाल और हर एक खाल के बराबर एक नेकी का सवाब मैसर होगा। तो कुर्बानी जो बंदा करता है तो अल्लाह की रज़ा के लिए करता है, अल्लाह की खुशनुदी के लिए करता है और वो दुनियावी और उखरवी फ़वाद के लिए करता है। और मेरी सूरत और अहले सूरत से गुजारिश है, कुर्बानी करे तो अल्लाह की रज़ा के लिए करे और सफाई सुथराई का ख़ास ख्याल रखे और गवर्नमेंट की गाइडलाइंस के एतबार से कुर्बानी करने की कोशिश करें। हिंदुस्तान के लिए क्या दुआ की गई? दुआ यही है कि हिंदुस्तान के लिए कि हम सब अमन और चैन के साथ, इत्मीनान के साथ, शांति और सुकून के साथ रहे और ये हमारा देश शाद रहे, आबाद रहे और इसी तरह से मिलाप भाईचारा बरकरार रहे। आप एक हिंदू भाई हो, आप कितने सालों से ये ईदगाह की सेवा करते हैं? હું આ સ્થળ ઉપર રજનીકાંત પટેલ છે, કતારગામ ઈદગાહ
જ્યાં મારી પોતાની ઓફિસ છે અને 96થી લગભગ મુસ્તુફાભાઈ અને એની ટીમ જે ચાર્જ સંભાળીને પછી જે જવાબદારી સ્વીકારી છે ને એમાં ટોટલ જવાબદારીમાં હું એ લોકોને સહયોગ આપું છું. અને ઈદનો તહેવાર આજે બકરી ઈદ છે તો બકરી ઈદ નિમિત્તે બી આખા સુરતને એવો મેસેજ પહોંચે છે કે અહીંયા આગળથી જે કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં એક હિન્દુ ભાઈ તરીકે અમે જે સેવા આપીએ છીએ, જે સેવાને સમાજ તરફથી બી બિરદાવવામાં આવી છે કે ના ભાઈ હિન્દુ સમાજના વ્યક્તિ હોવા છતાં અમને આજુબાજુના કોઈ માણસોની તકલીફ પડવા નથી દેતા અને જવાબદારી સ્વીકારે છે. એટલે આ તહેવાર સૌનો સારો જાય, આખા સુરત શહેરની આખા દેશની અંદર બકરી ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવવામાં આવે અને સારા મેસેજ જાય એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું.